નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 2માં આજે આપણે હિન્દી વિષય શીખીશું. કયો વિષય શીખીશું? હિન્દી વિષય. તમારી પાસે હિન્દીની ચોપડી તો હશે જ. તો તમારી હિન્દીની ચોપડી ખોલો. ચોપડીમાં પાના નંબર 24. કયું પાના નંબર છે? પાના નંબર 24. જુઓ, તમારી ચોપડીમાં પાના નંબર 24 ઉપર યુનિટ 57. કયું યુનિટ આપ્યું છે? યુનિટ 57. તેમાં પ્રશ્ન 6. નીચેની દીર્ઘઈવાળી હિન્દી બારાક્ષરી વાંચો અને લખો. જુઓ, યુનિટ 57ના પ્રશ્ન 6માં અહીં આપણને દીર્ઘઈવાળી હિન્દી બારાક્ષરી આપી છે. જુઓ, આ ચોપડીમાં ટપકાવાળી લાઈન વડે અથવા ટપકા વડે હિન્દી બારાક્ષરી દીર્ઘઈવાળી લખેલી આપી છે. તેની ઉપર આપણે પેન્સિલ ફેરવીને બારાક્ષરી લખવાની છે. બરાબર? તો તમારે આ બારાક્ષરી કી, ખી, ગી, ઘી એવી રીતે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. આ રીતે તમારે આખી બારાક્ષરી પૂર્ણ કરવાની છે. આખી બારાક્ષરી લખવાની છે. જુઓ, તમારે અહીં પેન્સિલ તે અક્ષરની બહાર જવી જોઈએ નહીં. શાંતિથી સરસ રીતે તમારે આ બારાક્ષરી લખવાની છે. પછી જુઓ, બારાક્ષરી પછી છેલ્લા અહીં એક સ્વર આપ્યો છે. તે સ્વર પણ આપણે અહીં લખવાનો છે. બરાબર? તો જે સ્વર છે તે સ્વર આપણે અહીં લખી દઈશું. બરાબર? તો હવે આપણે બારાક્ષરી લખવાની શરૂઆત કરીશું. તમારે બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. હું ફક્ત લખીશ જ. બરાબર? તો ચલો લખવાની શરૂઆત કરીશું. કી, ખી. આ રીતે તમારે બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. જી, ઝી,
टी ठी डी डी अणी ती थी दी दी नी पी फी बी बी मी यी री ली वी सी 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 ही क्षी त्री यज्ञ
હવે જો બારાક્ષરી પછી એટલે કે દીર્ઘઈવાળી બારાક્ષરી પછી આપણે અહીં સ્વર આપ્યો છે. શું આપ્યો છે? સ્વર. તો તમે જુઓ અહીં કયો સ્વર આપ્યો છે? હા, ઈ ઈર્ખ કા ઈ. કયો સ્વર છે? ઈ ઈર્ખ કા ઈ. તો અહીંયા આપણે ઈર્ખ કા ઈ લખીશું. સરસ. હવે આપણે આગળ યુનિટ શીખીશું. આગળ છે યુનિટ 58. કયું યુનિટ છે? યુનિટ 58. નીચેના હિન્દી શબ્દો વાંચો અને લખો. જુઓ અહીં ચોપડીમાં યુનિટ 58માં પ્રશ્ન 7માં શબ્દો આપ્યા છે. જુઓ, તમે ચોપડીમાં જોઈ શકો છો. અહીં આપણને શબ્દ આપ્યા છે. તે શબ્દ વાંચીને તેની સામે આપણને 2 વાદળી લીટી આપેલી છે ચોરસ ખાનામાં. તેની અંદર તે શબ્દ વાંચીને લખવાનો છે. તો વિદ્યાર્થીઓ, આપણે આ શબ્દ વાંચતા જવાનું છે અને ચોપડીમાં લખતા જવાનું છે. આપણે સુંદર અક્ષરે આ શબ્દ લખીશું. ચલો, પહેલો શબ્દ છે ચીજ. શું શબ્દ છે? ચીજ. આ રીતે તમારે સુંદર અક્ષરે સામે લખવાનો છે. આગળનો શબ્દ છે બીજ. કયો શબ્દ છે? બીજ. જીભ. જીભ. ખીર. ખીર. વીર. વીર. લડકી. લડકી. મટકી. મટકી. કકડી. કકડી. ઈમલી. ઈમલી. વર્દી. વર્દી. તિતલી. તિતલી. બીજલી. બીજલી. શિકારી.
શિકારી, ભિખારી, ભિખારી, વિધાત્રી, વિધાત્રી. હવે આગળનો યુનિટ યુનિટ 59. કયું યુનિટ છે? યુનિટ 59. પ્રશ્ન 8. નીચેના હિન્દી વાક્યો વાંચો અને લખો. જુઓ, અહીં આપણને 4 હિન્દી વાક્ય આપ્યા છે. તે હિન્દી વાક્ય વાંચીને આપણે ચોપડીમાં જુઓ. પછી નીચે લીટી આપી છે, તે લીટીમાં આપણે ફરીથી જે વાક્ય વાંચીએ તે જ વાક્ય નીચે ફરીથી લખવાનું છે. સરસ અક્ષરે લખવાનું છે. તો તેમાં પહેલું વાક્ય, સીતા બરફી ખા. તો આપણે આ વાક્ય લખીશું. સીતા બરફી ખા. હવે આગળ બીજું વાક્ય, મીતા કકડી ખા. લખીશું. મીતા કકડી ખા. મીતા કકડી ખા. આગળ ત્રીજું વાક્ય, ખીર ખાકર કામ કર. શું વાક્ય છે? ખીર ખાકર કામ કર. વાક્ય આપણે નીચે લખીશું. ખીર ખાકર કામ કર. આગળ ચોથું વાક્ય, સીતા જનક કી પુત્રી થી. સીતા જનક કી પુત્રી થી. તો આપણે એ વાક્ય નીચેની લીટીમાં લખીશું. સીતા જનક કી પુત્રી થી. સીતા જનક કી પુત્રી થી. આપણું યુનિટ 59 પૂરું થયું. તો હવે તમે બાજુનું પાના નંબર 25 જુઓ. તમારી ચોપડીમાં પાના નંબર 25 જુઓ. જુઓ, પાના નંબર 25 ઉપર યુનિટ 60 આપ્યું છે.
કયું યુનિટ આપ્યું છે? યુનિટ 60. તો યુનિટ 60માં સોપાન 4. કયું સોપાન છે? સોપાન 4. તો હવે આપણે સોપાન 4 વાંચીશું. હું એકવાર વાક્ય વાંચી લઉં પછી તમારે સામે વાંચવાનું છે, એટલા માટે તમે ચોપડીમાં ધ્યાન આપજો. એક ગાયથી. એક ગાયથી. ગાય કાલીથી. ગાય કાલીથી. ગાય હર દિન પહાડ પર જાતી थी. गाय हर दिन पहाड़ पर जाती थी. गाय पहाड़ पर हरी हरी घास चरती थी. गाय पहाड़ पर हरी हरी घास चरती थी. गाय कभी तालाब पर जाती थी. गाय कभी तालाब पर जाती थी. गाय कभी नदी पर जाती थी. गाय कभी नदी पर जाती थी. गाय नदी तालाब का पानी पीती थी. गाय नदी तालाब का पानी पीती थी. હવે હું તમને આ સોપાન સમજાવીશ, શીખવાડીશ કે તેનું ગુજરાતી વાક્ય શું થાય. તો આપણે જોઈએ. એક ગાયથી. જુઓ, તમને બાજુમાં ગાયનું ચિત્ર પણ આપ્યું છે. એક ગાયથી એટલે કે એક ગાય હતી. ગાય કાલીથી. આ ગાય છે તે કેવી હતી? કાલી હતી, એટલે કે કાળી હતી. ગાય કાળી હતી. ગાય હર દિન પહાડ પર જાતી थी. કે આ ગાય છે તે દરરોજે પર્વત પર જતી હતી. પર્વત પણ કહી શકીએ અને પહાડ પણ કહી શકીએ. ગાય છે તે દરરોજ પહાડ પર જતી હતી. ગાય પહાડ પર હરી હરી ઘાસ ચરતી थी. આ ગાય છે તે પહાડ ઉપર લીલું લીલું ઘાસ ખાતી હતી. લીલું લીલું ઘાસ ચરતી હતી. ગાય કભી તાલાબ પર જાતી थी. આ ગાય છે તે કોઈક વાર તળાવ પર જતી હતી. તે તળાવ પર પણ કોઈક વાર જતી હતી. ગાય કભી નદી પર જાતી थी. ગાય ક્યારેક નદી ઉપર પણ જતી હતી. ગાય ક્યારેક તળાવ ઉપર, નદી ઉપર એમ જતી હતી. ગાય નદી તાલાબ કા પાણી પીતી थी. ને ગાય છે
તે નદી અને તળાવનું પાણી પીતી હતી. તો વિદ્યાર્થીઓ, હવે તમે લેસન નોંધી લો. તમારે લેસનમાં યુનિટ 60માં જે સોપાન છે તે સોપાન લખવાનું છે. એટલે યુનિટ 60 પછી બાજુનું પાનું જુઓ. બાજુના પાના ઉપરનું યુનિટ 59, યુનિટ 58 અને યુનિટ 57. એટલે તમારે યુનિટ 57થી લઈ યુનિટ 60 સુધી નોટબુકમાં સરસ અક્ષરે તમારે લખવાનું છે. આજે આપણે વિડીયોમાં જે ભણ્યા તે તમારે સરસ અક્ષરે નોટબુકમાં લખવાનું.